મંત્રોપદમ મંત્રમૂલમ સદગુરુના વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. नाम लियो जन सब लियो सकल शास्त्र को वेद, ए नाम विना नरके गया पढ़ी पढ़ी चारो वेद. पाटे न धन रहे न जोबन रहे न रहे कोई गाम पेठा, तुलसी कहे जग मां बस जस रहे कली ले आवा हारा का. सदगुरु भगवान की जय. सत्य सनातन धर्म नो जय. पधारेला हरि गुरु संतनो जय. आद्य शक्ति महाकाली मात की जय. सिद्धरामदेव महाराज की जय. આજનો મંગલ પ્રસંગ પવિત્ર પુણ્યશાળી ધરતી દેલાણીયાપુરા મુકામે દર અંધારી દશમે દેલાણીયાપુરાના તમામ ભક્તો મળી અને દર દશમની ઉજવણી કરતા હોય. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામદેવ પીર બાપાના જે વખતની પ્રતિષ્ઠા હતી એ વખતથી દશમ દરેક ભાવિક ભક્તોએ મળી અને પોતપોતાના ઘરે ઘર વગણે આવો લાભ લેતા હોય. એમાં આજનો લાભ ભક્તરાજ અશોકજી એમનો પરિવારે લીધો છે અને શિરમોળ એવા સંતો આપણી વચ્ચે આજ વધાર્યા છે. ખૂબ વંદનીય અને પૂજનીય સિદ્ધ રામદેવ પીર અન્ન ક્ષેત્ર આશ્રમ કોઈટા નિવાસી આપણા બધાના વડીલ, જેમને એક શબ્દની ટકોર સાહેબ જો આપણે જીવનમાં આચરણમાં લઈએ ને તો આપણું જીવન કંઈક સારા પરિવર્તનમાં માર્ગે જતું રહે. એવા પૂજનીય અજમલદાસજી મહારાજને ખૂબ ખૂબ વંદન કરું છું. સુંદર આપણે હાલ બાજુમાં જે સત્સંગની ધારા આપણને આપી એવા સામધી નિવાસી રાધુપુરા મુકામથી વધારેલ શંકરદાસજી મહારાજને વંદન. ખૂબ ટૂંક સમયમાં જેમને ગુરુના હરેક શબ્દની આજ્ઞાનું પાલન કર્યું અને આજે એક સાચું પરિવર્તન લાવવા માટે જે પોતપોતાની મહેનતથી ખૂબ મહેનત કરી રહ્યા છે એવા અમારે ભીમજીરામ મહારાજ, સાથે ખૂબ વંદનીય પૂજનીય અમારા દલજીરામ મહારાજ, કણજરા નિવાસી સુંદર સત્સંગની ધારા પીરસી શબ્દની ટકોર આપણને કરી એવા જીવણદાસ મહારાજ, નામી અનામી વધારેલા તમામ હરિગુરુ સંતો ભક્તો, પરમાત્માના ખૂબ પ્રિય આજના સત્સંગમાં વધારીને આપે જે અશોકજીના ઓગણાવધી ચરણ રજ લાયા છો એ બદલ આપ સર્વે ભક્તોને પણ ખૂબ ખૂબ વંદન છે. સુંદર વાણીની અંદર મહાપુરુષોએ એક એક વાણીમાં આનંદ કરાયો છે. આનંદ કે ઘડી મને સદગુરુ મળ્યા સોહાગી ઘડી. સદગુરુ જેને મળી જાય ને, અને ભજનમાં એવી વાત પણ કરી છે કે જોતા જોતામાં મને વસ્તુ જડી. ગુરુ મહારાજ નું ચરણ જયારે સેવાનું, ગુરુ મહારાજ નું વચન જયારે જો હૃદયમાં બેહી જાય જેમ છે એમ, તો એ વસ્તુ જે છે ને એ આપણને જડી જાય. વસ્તુ જડી જાય એટલે મહારાજ પછી થોથા પોથા ભરે પાણી, પછી એને કશું જોવાનું જ ના આવે. શબ્દમાં ટકોર પણ આવશે હો. થોથા પોથા ભરાય પાણી એટલે સાચી વસ્તુ જેને જડી જાય સરપંચ સાહેબ, પછી મોબાઈલ જોવાનું ના આવે, ચોપડીઓ જોવાનું ના આવે, ઈ તો પરાપર થી આવે પાણી ને થોથા પોથા ભરાય પાણી. પછી તમારે ના જોવું પડે મોબાઈલમાં, જો ગુરુ સેવ્યા હોય તો. અને સાખીમાં પણ સુંદર વાત કરી હો
कि सदगुरु ऐसा कीजिए जैसो पूनम को चांद तेज करे पण तपे नहीं। હવે આ એક બે શબ્દ ઉપર મને સમજાતું નતું, એટલે દરેક સંતોનું હાથ જોડીને વિનંતી કરું, ભક્તોને વિનંતી કરું, તવી તમે સુલા ઉપર મેલી હોય અને જો બરાબર ના તપે તેના પર રોટલો જેવો થાય એમ કહો, સરખો થાય રોટલો, ખાવાની મજા આવે? તપે નહીં કરે શું? ઠરી ગયેલું શું કરે ભાઈ? તેજ કરે પણ તપે નહીં અને ઉપજાવે આનંદ જેવી સાખી છે સાહેબ। પણ જો બીજની કેળવણી કરવી હોય, જો શિષ્યને ટકોર કરીને એને એક અમર વેલ લાવવી હોય તો એ તપવું પડે। અને મહાપુરુષોની વાણી આપણા સુધી આવી છે સાહેબ। આ જ્ઞાન છે મહાપુરુષોનો, ઋષિ મુનિઓનું છે। ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગથી વાટ જોતી, આ જોતા જોતામાં મને મળી ગયા છે આ મહાસાગરના મોતી છે, આપણા હાથમાં આવ્યો છે। જો આપણી પાસે સુરતા રૂપી ધાગો હોય અને જો કદાચ આ મોતીનું જો તમને નાકું જડી જાય ને તો પછી પરોયા ચેડ ગોઠ વાળી દેજો, નકર જો ગોઠ નહીં વાળો ને તો માજી ગોદડા કરતો હતા, સવારથી મોડી બપોરથી ગોદડા કરે પણ કે ગોદડું તૈયાર ના થાય। અને એમાં કોક આવા મહાપુરુષો નીકળ્યા ત્યાંથી અનુભવે સાહેબ કે બા શું કરો છો? કે હવારાની ગોદડા કરું પણ કે ગોદડું તૈયાર થતું નહીં। મહાપુરુષ જોઈ જાય, નજર કરી દોરડા ઉપર હો કે બા તમે ફેરથી દોરો નાખજો વાળું ફરીથી દોરડો નાખ્યો ને એટલે જેમ દોરો ખેંચે એમ નીકળી જાય કે બા એમાં તમારો શોખ નહીં, આ દોયડાને પાછળ ગોઠ મારવાની તી મારી નહીં। એમ આ મહાપુરુષોના એક એક શબ્દો છે ને, જો તમે એક અડધો શબ્દની પણ જો ગોઠ મારી દો ને તો પરિવર્તન થઈ જાય। આ સ્ટેજ તો અમે હાલ છોડવા માંગો તો તમે આવવા માંગતા હોય તો અમારે કોઈ જરૂર નહીં સ્ટેજની, તમે તૈયાર થો સાહેબ। આ જ્ઞાન મહાપુરુષોનો છે। જીવનમાં બચવું હોય તો મનુષ્યનો અવતાર મળ્યો છે અને મનુષ્ય અવતારમાં બચી જવાય એવું છે, દેહથી નહીં, માયાથી નહીં। તમારો જેનો જન્મ થયો છે એનાથી જન્મ મરણના ચક્કરમાંથી બચી જાય એવું છે। જન્મ મરણ શનું થાય છે ને શનું નથી થતું એ વાત જો સમજાઈ જાય ને તો બધું આ દુનિયામાં પરિવર્તન આવી જાય હો। અને એટલે મહાપુરુષો ટકોર કરી કરીને જગાડે છે। અને આજનો દિવસ છે ને ખૂબ આનંદનો છે। આ જોડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો રે હે જીવો જી, અલ મારા રુદિયામાં એ ઉજાર વિભોણ મારા વિરહા, ગુરુના પાવલિયા તમે અરે ધોઈ ધોઈને પીવો રે હે જીવોજી, અરે જીવ રે શિવની રે ગુરુ માર કરવી ઓળખાણ્યો। શંકરનાથજી બાપુ બોલ્યા છે કે આ જીવ અને શિવ શું છે એની મારે ઓળખાણ કરવી છે। એ મારા રુદિયામાં વાજા વચન ના બોણ મારા વીરા, અગમ ઘેર આવો, હવે દ્વાર ખોલો। અગમ ઘેર જો ગમ આપણને નથી પડતી એનું નામ અગમ છે, અને ઘેર આવો અને તમે દ્વાર ઉગાડો। જો દ્વાર ઉગાડી દો ને તો દ્વાર ઉગાડવા માટેની કુંચી છે ને એ આ મહાપુરુષો પાસે છે। લોયણે લાખાની વાત કરી એ જીરે લાખા રે હા એ કાશી રે નગરના એ જોને ચોકમાં આ તો લખ રે જાવે ને લખ જાય
એ પણ લાખા તને નામનો નેઠો કોઈ ની બતાવે. બધું બતાવશે તમને હો. એ આપણા હગા છે, આ આપણે વેવાઈ થોય છે, આ બાપો થોય, આ મોમો થોય, આ સસરો થોય, આ બધું બતાવશે. પણ હે તું કોણ છે ને, તારું નામ કયો છે ને, એનો નેઠો કોઈ નહીં બતાવે લાખા. અને એના માટે ગુરુની જરૂર પડે છે લાખા. અને આ ચાવી છે 100 કળવાળી છે. 100 કળવાળી ચાવી છે ને ગુરુના દ્વારમાં પડી છે લાખા. લોયણ સમજાવે છે હો. આ કુંચી છે ગુરુને દ્વાર પડી છે લાખા. ગુરુજી આવશે અને તાળા ઉઘડશે. પછી ગુરુ ગમ કેરી તું કુંચી ખોલી દે ને ખોલ આ ઘટના તાળા. આ ઘટના હો બહાર નહીં. આ ઘટના તાળા ખોલ તો થોય તારે ઘટમાં અજવાળા. અને પછી ફેરવો નોમની માળા. વીરા મારા પછી ફેરવો નોમની માળા. આ તો કે નોમ મને જડી ગયું કણાય કે છે તો દરેક ને વિનંતી કરો. સાખીમાં પણ બધાને કીધું છે કે નામ નેણમાં રમ રહા. નામ નેણમાં રમ રહા. જાણત વિરલા કોઈ. સદગુરુ જેને પૂરા મળી જાય ને એ તાકું માલુમ હોય. હવે નામ નેણોમાં રમતું જોજો હો. શબ્દ ઉપર ટકોર રાખજો. નામ નેણમાં રમતું હોય તો નેણ કને કહેવા ગોપતજી. નેણ કને કહેવા. તો મને ઘણા કહે છે કે બાપુ નેણ એટલે આપણી ઓખોને આપણે નેણ કહીએ. તો મેં કીધું ગુરુ મહારાજના ચરણે તમે જો તો હાલ મહારાજે સુંદર વાત કરી કે તન મન અને ધન. તન કહેતા શરીર જેની અંદર વિચાર ચાલી રહ્યો છે, જે તમને દોડમ દોડ કરાઈ રહ્યું છે મન. અને ધન કહેતા તમારો શ્વાસ. આ ત્રણે ત્રણ ગુરુના શરણમાં જતું રહે, તમારા પાસે રહે નહીં. અને મસ્તક તો ગુરુ મહારાજ પાછું હાલતા જ નહીં. તો ઓખો ઓમાં આવે તો મસ્તક તો એને પાસે પછી નોમ કયો રહેશે. આ નેણો તો જતો રહે ગુરુ મહારાજ મસ્તક ન હાલે એટલે તો ચેલૈયાનું ખોડી નાખ્યું હતું. સગાળ ચંદ્રવતી પહાડ જયારે પરમાત્મા આવ્યો ને એટલે બધું જવા દીધું. કે મળમૂત્ર વાળું નહીં, અસલ શેકામ પડ્યું ખોડ. અને ખોડ્યું સાહેબ તો આ ગુરુ મહારાજ શિસ્તો ખોડી નાખી છે. તો નેણ વગર આર્યું નામ રહેશે કયો. આનું તમે ઠેકાણું તો ગોતો અને પછી નામ લઈને દોડો. અને ઈ મહાપુરુષોનો બોધ છે હો. ઈ ઉપદેશ છે. અને જો ઈ ઉપદેશ હાથમાં આવશે ને પછી મહારાજે સુંદર વાત કરી હતી. બાપાની વાત મને સુંદર ગમી કે ભક્તિ કરે જેને આસમાન દૂજે. ભક્તિ કરે જેને આસમાન દૂજે. તમારે કશું ન કરવું પડે તો આસમાન માંથી આવે. અને ઈ મહાપુરુષોની વાત જીવનમાં ખૂબ ઉતારવા જેવી છે સાહેબ. જેને જેને ઉતારી છે ને એનો જીવનની અંદર કંઈક ને કંઈક પરિવર્તન થવાનું છે. અને પરિવર્તન તમારે કેવું ન પડે તો બીજા કે એનું પરિવર્તન થયું. એ જ વાત આપણા ઋષિ મુનિઓની સાહેબ આજે તેલણિયા પરાના ઓગણા સુધી આવી છે. અનેક વાર સંતો મહાપુરુષોના જે શબ્દો છે ને કંઈક કડવા હોય પણ કડવ્યો જેમ બાટલો ઊંધો ચડે. દવા કડવી હોય પણ દર્દીને હાજુ કરે હો. અને દર્દી મહાપુરુષો કહે છે, સંતો કહે છે કે જાગી જો, આપણો સમય આવ્યો જાગવાનો. અમે સાચી વાતો કરતા ઘણો વિરોધ થાય છે પણ દુનિયાની અંદર સાહેબ મહાપુરુષોના એવા શબ્દો છે ને. ગંગા સતી જેવાના, લાખા લોયણના, રૂપાદેવ માલદેવ જેવાના એવી કષ્ટી પડી છે પણ ભક્તિ છોડી. આ તો હાલ ગુરુમુખી હોય છે કે ગુરુના ચરણે જન્મ કે ગુરુમુખી થઈ ગયા છે ને તો અમુક વાર ડગમગી જાય ને ઘણી વાર થોડું ઘણું તાવ તર્યો વધારે ચડે 10 દાડા રહે ને તો તરત પેલો 3 કોથળીઓ મારતો ને એને પાહણ દોડી ઉડે. હે વિશ્વાસ નહીં તમને સાહેબ. સ્વામી રામતીર્થ બાપુ શિવાજીના ગુરુ લાહોર થી જયારે વળતા થયેલા ગુજરાતની અંદર અને એમાં વચમાં દિલ્હી આવ્યું. દિલ્હીની અંદર આવી રાત્રિના 11-12 વાગેલા
એમને એમ થયું કે રાત્રિના 11-12 વાગ્યા હશે, કોઈને આપણે હેરાન નહીં કરો, પણ આપણો એક સેવક અહીંયા રહે છે, લાઈને એના તો જવું, કેવો કણ આરામ કરશું, સવારે નીકળી જશું. ખેડૂતનો દીકરો હતો, સામાન્ય મજૂરી કરવા વાળો, પણ બાપા ગુરુ પ્રત્યેનો પ્રેમ ને ભાવ અલગ હતો. એ સમયની અંદર હાલ તો બધી સગવડો પણ છે, પણ એ સમય સગવડો નથી, છતાં હૃદયના સાફ ને મનના ભોળા માનવીઓ હતા. ગુરુ મહારાજ રાત્રે સમયમાં આયા, ડેલીમાં ખખડાઈ સાહેબ, પેલો થાચો પાતો જો આખો દાડી મજૂરી કરેલી, ખેતર છેડેલા, થાકીને ઊંઘેલો, ટકોરો કર્યો બહારથી ગુરુ મહારાજે. એટલે અંદરથી એમના સેવકે જવાબ આલ્યો કે કોણ, ગામમાંથી કોઈ આયા છો? અમે ગુરુ મહારાજે જવાબ આલ્યો કે ના ભાઈ, હું ગામમાંથી આવેલો નથી. કે સરપંચ છો? કે ના, હું સરપંચ નહીં. કાકા બાપા છો? કે ના. મોમા કે ફુવા છો? કે ના. હગાવાલા છો? કે ના. આવા 8-10 પ્રશ્નોના જવાબ જમ ખેડૂત મોંથી આપે ઉઠતા ઉઠતા, અને એમ ગુરુ મહારાજ બહારથી જવાબ આલે કે ના, હું એકે નહીં રહ્યો. અને જો સેવકે દરવાજો ખોલ્યો, સાહેબ દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી, રામ નજર કરી કહો, મારા ગુરુ મહારાજ તમે? હે બાપા, દંડવત પ્રણામ કરીને પૂછ્યું, હો ઓખમાં વહુની ધાર દાન પૂછ્યું, હે ગુરુદેવ, ખાલી એટલું કેવું તું બાપા કે હું તારો ગુરુ છું લ્યા, તો મારે આટલા બધા પ્રશ્ન બાપા તમને ન પૂછવા પડો. ત્યારે ગુરુ રામતીર્થ બાપુ બોલ્યા છે, જોજો હો, બહુ લક્ષ્ય રાખજો. રામતીર્થ સ્વામી રામતીર્થ એવું બોલ્યા કે બસ હીરું સમજાવા 11 વાગે હોય આવ્યો છે. તું કહે છે ને કે તમે મારા ગુરુ અને તું મારો શિષ્ય, કે હું તારો ગુરુ એવું હું નથી લ્યા, હું તો હું છું, અને જે હું છું એ તું છે. હું હીરું સમજાવા રાતે 11 વાગે આવ્યો. એક ડાલ તો પંછી રે બેઠા ને, કોણ ગુરુ ને કોણ ચેલા, એ ગુરુ की करनी तो गुरु भरेगा, અને ચેલા की करनी चेला हंसला, उड़ी जाए तू हंस रे जकेला. ये भूमिका जो गुरु महाराज अपने शिष्य पे बताइए देना, तो बस शिष्य शिष्य न रहे, गुरु गुरु न रहे, केवल सत्य रहे. અને એ જ સત્યની ઓળખાણ રામદેવ પીરે અરજી પાટીને કીધું કે અરજી, સત્યથી આગળ બીજું કાંઈ નથી, જે સત્ય છે તું છે, હું છું. અને એ તને નિજ ધર્મનો હું ઉપદેશ કરું છું કે હવે તું આય, હવે તું આય. અરજી પછી હવે જો આ વાત જાણવી હોય તો એ અરજી ભક્તિ કરો, ભલે કરો, પણ અગમ ભેદને જાણો. હું કહું એ વચને તમે હાલો. ખીર અને નીર નો કરી નાખો નિવેડો. જેમ સવારામ બાપા બોલ્યા પીંપળીમાં, નાદ ને દાસ સવારને ગુરુ ભૂલગર મળ્યા, નાદ બુંદના નેઠે, એટલે બે વાતનો નેઠો આવી જાય, ઈરા મૂળમાં જવાનું છે. ઈંગલાનો આવી જાય, પિંગલાનો આવી જાય, ઓહમનો આવી જાય, સોહમનો આવી જાય, એનો નેઠો ચો છે. આ બે આવે છે ચોથી ઈએ જો. સૂર્ય અને ચંદ્ર પછી એ એક ઘરે લાવે. કોને સૂર્ય કીધો, કોને ચંદ્ર કીધો? અરે સૂર્ય ને ચંદ્ર તો તમે હોય પૃથ્વી ઉપર છો, એટલે આકાશમાં નજર કરો ને એટલે સૂર્ય ને ચંદ્ર દેખાય છે, પણ તમે સૂર્ય ઉપર જ જતા રહો પછી શું જોવે તમારે? એમ તો કહો, હે પછી તમને સૂર્ય દેખાય ખરો? પછી તો અજવાળું અજવાળું અજવાળું, ગુરુજી મારા ઘેર આયા ને અજવાળું. આ ઘરની વાત મૂળ રે, ઘરની વાત એ કોક મહાપુરુષ જો જાણે છે. ઈ વાત આપણા ઋષિ મુનિઓની છે સાહેબ, અને ઈ વાતે જો આપણે હાલશું ને તો આપણા જીવનમાં આ સુખ તો દુઃખ આવે જોય. એ તો બધા મનના કારણથી પાનભાઈ, એ મનને જો મનનું ધણી મળી જાય ને તો પછી અરસ પરસ દર્શન થાય, અને પછી જો જથારસ વચનની જેને શાન જાણી ને પછી એને કરવું એમ થાય. જથારસ વચન ગુરુ મહારાજ નો જે સત્ય વચન છે જાણી જાય ને પછી એને કરવું એમ થાય. અને એટલે મહાપુરુષો જગાડી રહ્યા છો, ખૂબ જાગજો સાહેબ. સમય બહુ સારો છે. આવો ટેકનોલોજીના જમાનાની અંદર
તમારે હાલ જે જોતું એટલું તરત મળી જાય છે, પણ ખૂબ એટલી વાતનું સાહેબ દુઃખ છે કે શિક્ષણ પ્રાપ્ત કરજો, તમે જ્ઞાન પ્રાપ્ત કરજો. આપણા વડીલો કેવું જીવન જીવતા હતા, મહાપુરુષો આપણને કેવું જીવન જીવવાનું કે છે ને, એના પર બહુ ધ્યાન રાખજો. ભૌતિક સુખ તો છે ને એ તમારે જેટલું કમાવું એટલું કમાવજો, પણ એ ક્ષણિક આવશે ને ક્ષણિક જતું રહે ને એ દાડો દુઃખ ઉભું થાય. કેમ કે આનંદ આવે ખરો, હે સુખ આવે ખરું, પણ હોમાં એના વિરુદ્ધાર્થમાં દુઃખ ઉભું છે. એટલે એ આવે એટલે તમારો હરખ ચડી જાય, અને પાછું સુખ જતું રહે એટલે પાછું દુઃખનો એનો છોયો એનો પડછાયો જ થઈ રહ્યું, બીજું પાછું છે જ, તો તમને પાછું દુઃખ લાગે. અને એટલે ગંગા સતી કીધું કે જથારસ વચન જોણી લો. ગુરુ મહારાજ નું જે વચન છે ને એ જોણી લો, તમને સુખે ના દેખાય, દુઃખે ના દેખાય. અરે તમારા મૂળ સ્વરૂપ નું જ્ઞાન કરી લો. એ કશું પ્રલય થતું નથી, એ સુખ નથી, દુઃખ નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, અરે ધરતી નથી ને આકાશે નથી. ઈ કર્મ તમે જ્ઞાન કરી લો. એટલે કબીર જેવા બોલ્યા, એ ગંગા કિનારે ઘર બનાવો, નાવો નિર્મળ નીર, દીધા વિનાના ક્યાંથી પામશો. કહી ગયા દાસ કબીર તમે ધીરે ગાડી આખો. આ ગાડી મળી છે ને હળવી હળવી આખજો, વિચારી વિચારી નાખજો સાહેબ. અને એટલે ખૂબ વિનંતી કરું છું યુવાન દોસ્તોને સાહેબ, દીકરીઓને પ્રાર્થના કરું છું, આ ધરતી ઉપર ફરી પાછો સંતોનો, શુરવીરોનો અને દાતારોનો જો જન્મ કરવો હોય ને તો બીજી ખોટી સિરિયલો ન જોતા, સંતોના સત્સંગનો બહુ લાભ લેજો. બધું તમારા વાણીમાંથી મળી જાય. મહાપુરુષોની જ વાણીઓ છે. અમારા સુંદર વાણીમાં કરજરા ભક્ત મંડળ કે દેખનતા કોઈ આદલમાં, પારખવા વાળો આદલમાં, અને નિરખવા વાળો આદલમાં. આદલમાં છે અને જો જોણી દો તો પછી જણાના ચાલરી એની વાગી છે સાહેબ. અને એટલે મહાપુરુષો આપણા જગાડી જાય, જાગી દો. જાગવાનું છે ખાલી. તમને સપનામાં કોક મારતું હોય બરાબર નું, પોલીસ બહુ દંડા મારતો હોય તો તમારે શું કરવું કહો? જાગવાનું જ કે જાગી ગયા પછી પોલીસ ના દંડો રે કરો. બસ જગાડે છે મહાપુરુષો, જાગી જાય છે. જાગવાનું જ્ઞાનમાં છે. અને જ્ઞાન રૂપી મોતી મીરાબાઈ ને મળી ગયું રોહિદાસ ના ચરણે જઈને. રોહિદાસે જમ સ્વયં સમજાઈ દીધું. સમજવા માટે બેઠા હો, સત્સંગ આવે એટલે ઉભા થઈને જતા ના રહી. બેઠા ગુરુ મહારાજ જોડે, રજવાડું મૂકી દીધું, કામ ધંધો બધો મૂકી દીધો, ગુરુ મહારાજ ના ચરણમાં જઈ દંડવત નમસ્કાર કરીને પૂછ્યું, બાપા આ વાત મને કૃષ્ણની બધા કીધી એમ છે કે તમે કોઈ આમ જુદી છે, મને સમજાવો. રોહિદાસે જમ છે એમ સમજાયું. અને પછી મીરાની વોક ખુલી થાય. અને પછી મીરા બોલી, હું હતી જન્મની ઓધળી, મારા સદગુરુએ મને આપી આંખ. જોખો મટાડી ગયો જન્મ મરણનો, ને મટી જી વારી સર્વે પોખ. બધી જે ડર હતો, ભય હતો, જે બંધન હતું બધું હવે મને મટી ગયું. મને જ્ઞાન રૂપી એક આંખ ખાલી. અને આયા પછી તરત જ મેવાડમાં કીધું, રાણા મને તો નામ રમકડું જડ્યું. એ નથી મૂચીનું મઢેલું, નહીં હુથારનું ઘડેલું, નથી લવારનું ટપેલું, રાણા મને રામ રમકડું જડ્યું. એ રામ રમકડું નામનું જડી જાય ને તો પછી કોઈનું ઘડેલું આવતું, કોઈનું જણેલું આવતું નથી. અને ઈ વાત તમારી ભીતર પડી છે સાહેબ. ગુરુ ચોય ગોતવા દો ને તો તમને માધ્યમ બને, પણ જયારે સત્ય ગુરુ તમારી અંદર જાગૃત થાય ને એટલે તમારે બીજું કશું ગોતવું પડે નહીં. પણ જેને તમને માધ્યમથી બતાવ્યો છે ને એનો ગુણ આપણાથી ભૂલાયો નથી, એટલે એને વંદન કરી અને એને નમસ્કાર કરવા પડે, એનું પૂજન કરવું પડે. અને એ ગુરુ મહારાજની સત્ર છાયામાં આજે આપણે બધા પરમાત્માની રામદેવ પીરના નામથી મળ્યા મહાકાળીના અધિષ્ઠાન પર્વતમાં જેને આ તિથિ નિમિત્તે રાખ્યું હતું કે જેની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિઓ આવે દર દશમે, બધા ભક્તો મળીને આનંદ કરે છે સાહેબ. ઘણી જગ્યાએ કરોડ ના મંદિરો ઉભા હોય પણ કોઈ પૂજા હરખી નહીં થતી બોલો. અને એટલે ખૂબ જાગજો સાહેબ, ખૂબ સમય છે સારો.
મહાપુરુષોના વાતને ખૂબ ધ્યાનમાં લઈ જીવનમાં પરિવર્તન લાવજો. આપણે ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરજો. વ્યસન માત્રથી મુક્ત બની જાજો. નાનું મોટું કોઈ વ્યસન હોય ને, તમે માતાજીને માનતા હોય ને, હું તો કોઈ માનવાથી કોઈ થવાનું નહીં, એને જાણવાનું છે. પણ છતાંય કોઈ માનીને બેઠા હોય તો તમને એને બીક લાગતી હોય તો એના ચરણે જઈને કે આજથી આ વ્યસન નહીં કરું ને, આવો કોક ઉભો થઈને કહેજો, તો જ પરિવર્તન આવશે ને કે નહીં આવે. અને બધા સાથે રહેજો સાહેબ, બધા સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખૂબ પરમાત્માનું ભજન કરજો, ભેળા રહેજો. જીવનમાં ભજન કરશો ને તો બેડો પાર થાય ને થાય. એટલે સમય જાજો ન લેતા. અશોકજીએ એમનો પરિવાર સમસ્ત મળી, એમના ભાઈઓ બધા મળ્યા અને એવો પ્રેમ સાહેબ, અને એમાં સાથે ને સાથે રહીને ભીમજી મહારાજનો સાથ લે છે. બધું ભેળું કરી અને આવા ગુરુ મહારાજની ચિત્ર સાહેબ આપણને ભજનનો ભાવનો મોકો આપ્યો. આ આનંદની કડી છે. આવો આનંદ વારંવાર ફરી પાછું ન આવે. આ પળ જતી રહે ને એ ફેર પાછી આવે નહીં. અને એટલે પળે પળે તો મોતી પાકી જાય. એટલે મહાપુરુષોએ સુંદર બે લીટી ભજનમાં વાત કરી, પછી આપણે વાણી વિરામ. એ સંત સગા કે ગુરુ સગા સહી, તમે એક સગા છે મારા રામ. તુલસી કહે આ જીવને બસ તીનો ઠોર છે વિશ્રામ. મારી ખરી રે વર્તી માધો ને કિલો આઈ જોઈ લ્યો આ ભાવનો સંગેળો. પ્રહલાદજી સીધ્યા કરી છે સત ધર્મની વાત. રાણી રત્નાવલીએ જેને રોક્યો, રાણી રત્નાવલીએ
દેવ નિકુળ ને અર્જુન ને વળી ભીમ લાડી રુક્ષ્મણી ને એ એવા શ્રી કૃષ્ણજી ને લાડી રુક્ષ્મણી ને શ્રી કૃષ્ણજી ને એ હતા નિધિયા ધર્મના નેમ થયો ભાવનો મેળો ગોપીચંદ મહધરી નારદજી વિદુરજી ને નવનાથ ને એ સિદ્ધ 84 નવનાથ ને આવા સિદ્ધ રે 84 એ જને નિધિયા ધર્મની હતી આજ કોઈલો ભાવનો છે મેળો ધર્મનો મહિમા છે ઘણો મોટો સંતો આ મુખથી વર્ણવ્યો નહીં એ સંતોના ચરણે ને ગુરુજીના ચરણે એ સંતોના ચરણે ને ગુરુજીના વચને આ સહદેવ જોશી ગુણ ગાય જોઈજો ભાવનો મેળો આ બધો ભાવનો છે બધો છે ને ભાવનો મેળો ગુરુ મહારાજ એમ કીધું કે આ વામન સ્વરૂપે આવ્યો વામન એટલે નાનું અને ગુરુના પાહેણ આવ્યો ને બલિદાદા પણ માગણી કરી 3.5 ડગલો મારા પૃથ્વી જોવે શુક્રાચાર્ય ગુરુ ઓળખી જ્યાં કાર્યો પરમાત્મા છે અને ગુરુ જ ઓળખે બીજું કોણ ઓળખે તા હે આવા ગુરુ મહારાજ ઓળખી જો કાર્યો આવો છે બલિ રાજા જપીજા વચન આલતા પહેલા વિચાર કરજે આ નાનું સ્વરૂપ છે વામન છે પણ આર્યો વિરાટ છે હું ઓળખું છું ને રેવા જે વચન નો આલતો ને બધું લઈ રહે કે એવી વાત છે જો શિક્ષણ ગુરુ કેવા હોય કે સાચી વાત કરો ગુરુ મહારાજ આર્યો જ નારાયણ જેનું ભજન આખું બ્રહ્માંડ કરે એ કે હા એ જ આવ્યો છે તારી પાસે કે તાણ હું આવે ને માગવા આવે હું ક્ષત્રિયનો દીકરો જો કદાચ ના તો મારી માનું ધાવણ લાગે છે મારો ધર્મ લજવાય છે પરમાત્મા ખુદ માગવા આવ્યો હું પાછો પડું જળ આપી દીધું અને વામન માંથી વિરાટ બન્યો ને 3 ડગલામાં બધું માપી લીધું એક ડગલામાં પાતાળ માપ્યું બીજા ડગલામાં પૃથ્વી માપીને ત્રીજું ડગલું આખું આકાશ અડધું ડગલું જમીન ખૂટી કે 3.5 કીધા તો અડધું ડગલું હવે ક્યાંથી લાવું જો જ્યારે જ્યારે ધર્મ પોગળો પડે તાણે મહાશક્તિ જેની ધર્મ પ્રત્યે આગળ આવી છે ભારતની નારી શક્તિ આગળ આવી છે અને એ વખત બલિરાજાની પત્ની વિંદાવળી પાસે આવીને પૂછ્યું કે નાથ તમે ગભરાતા નહીં અડધું ડગલું મારા ગુરુએ મને એવું સમજાયેલું છે કે આ શરીર રૂપી જે ધરતી છે ને એ પણ પૃથ્વી જ છે આ બનેલી છે એમાંથી માટે અડધું ડગલું પરમાત્માને કોઈ માથે ચરણ મેલ્યું માથે ચરણ જે જેને માથે મેલે ને એનો પાર આવે ડગલું માથે મેલતે ફેરતો પાતાળમાં લઈ ગયા ને પાછી હોન કરી દીધી એને
કે જેવું માથામાં પગ મૂકે અને એના ચરણ પકડી રાખવાના, મેલવાનો નહીં અને જવા નહીં દેવાનો. પકડી રાખો પાતાળમાં લઈ ગયા પકડ્યા એટલે હવે છોડ કે ના, હવે ના છોડું, હું તમને ઓળખી ગયો છું. આનંદ તો પારનારે ઓળખવાની જેને ગતિ આવે ને એટલે પછી તમારું કેવું ના પડે તો રંબાવાળા મોત છૂટે એટલે તમારે ના કેવું પડે ઉભો થા રંબા. એ તો અંદરથી ઉત્પન્ન થાય રહ્યું. પકડ્યો કે હવે ન જવા દે, ઓળખી ગયો કે હા, તો કે માજ માગે આલુ કે 8 પોર ને 32 ઘડી મારી પાસે ને પાસે રહો. ભગવાન કે 8 પોર ને 32 ઘડી હોય તો હવે બીજું સંચાલન કોણ કરે? નારદજીએ હોન કરી લક્ષ્મીજી કે નારાયણ ફસાઈ ગયા છે જો કે જાવું પણ કેવી રીતનું, એને હવે ભક્તના હાથમાંથી છોડાવો કેવી રીતનો? ભગવાનથી મોટો ભક્ત છે એટલે એ ભગત તમે વશ મેં હે ભગવાન, भक्त बिन प्रभु कुछ भी नहीं है, ये भगत है उसकी जान, भगत के वश में है भगवान. તમે એમ ન માનતો ભગવાન મોટો છે, ભગત મોટો છે કે કશું ભગતના હાથમાં છોડાવવા એક વચન છે, રાખડી લઈ જો, થાળી ભરીને ધોન તિલક કરો અને જો ભાઈ તરીકે તમને આલે તો એમ કેજો ભગવાન છોડો. જો ગુરુ મહારાજ નારદજી મળ્યા જુક્તિ બતાવી દીધી તો આઈને પૂછ્યું રાખડી બલિરાજા ને બધી કે હવે બેન રાખડી બધી જાતથી તું મારી બેન થોય, બોલ ભાઈ તરીકે તને શું આલું? કે જે મારો ધણી પકડ્યો છે છોડી મૂકો. બોલો આટલી વાર સૂક્તમ વાર નથી લાગે એવી, ગુરુ મળી જાય ને ગુરુના ચરણમાં જતા રહો તો જ તરત છૂટી જાય આવ્યું છે. ન કે આ મોહ માયાની ચક્કરમાં આ જીવ એટલો બધો ફસાઈને બેઠો છે ને અજ્ઞાનતાના અંધારામાં હુઈ ગયો છે મજા આવે એટલે એથી આવ્યો ઉભો થઈને બીજે ગયો ગુરુના ચરણે જાયવો નથી. પણ તો જતો રહે ને ઓમાંથી આ કુંડાળાન થી પેલા ના 4 ચોકડી પર કુંડાળું કરતા, કારણ કે કુંડાળાન પગ આવી ગયો એટલે આખું અઠવાડિયું એના મળે. એ કુંડાળાન થી બહાર કાઢવા માટે મહાપુરુષો કહે છે કે આ કુંડાળાન થી નીકળી જો, જાગૃત થો, જાગી જો બસ. અને એ જ વિનંતી સાથે આજનો જે સત્સંગ મંગલ પ્રસંગ અશોકજીના ઘરો અગણે એમનો કુટુંબ પરિવાર મળી આવા સંતોના આપણને રસપ્રદ દર્શનનો લાભ અપાઈ અને આવું સુંદર કાર્ય કર્યું છે. ગુરુ મહારાજ આપણે તો શું આપી શકીએ, પણ જેની નાભી કદાચ ગુરુ મહારાજના શરણથી જો કદાચ સુરતા ચડેલી હોય ને કે જા તારું કલ્યાણ થાય તો એને વિશ્વની કોઈ તાકાત સાહેબ રોકી શકે નહીં. એટલે ઓનું પ્રમાણ તો આવતી જે તિથિ આવશે દશમ આવશે ને 12 મહિનામાં તમારે જોવાનું એ તો બેઠો છે ને એ જેના ઉપર ભરોસો છે ને એ ઓનાથી 10 ગણું કરીને આલજે મોજો તમારું ભજન પાછી ગયું સાહેબ. એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો. સદગુરુ ભગવાન કી જય. સદારામ બાપુને ખૂબ સરસ સત્સંગની ધારા ચલાવી